નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. એનઆઈઓએસની ડિજિટલ ક્રાંતિ, પરીક્ષા પ્રણાલી બની પારદર્શક. સમાચાર વિગતવાર જાણીએ. અમદાવાદ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન એનઆઈઓએસ એપ્રિલ મે 2026ની જાહેર પરીક્ષા માટે સુરક્ષિત અને ડિજિટલ પ્રશ્નપત્ર વિતરણ પ્રણાલી સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. આ પહેલ પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે. એનઆઈઓએસ અધ્યક્ષ પ્રોફેસર અખિલેશ મિશ્રાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ નવીન પ્રણાલી અમલમાં આવી છે. તેમના માર્ગદર્શનમાં ટેકનોલોજીના ઉપયોગથી પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દેશભરમાં 1600થી વધુ પરીક્ષા કેન્દ્રો પર તમામ સિદ્ધાંત વિષયોના પ્રશ્નપત્રો એનઆઈઓએસ પોર્ટલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. દરેક કેન્દ્રને ટુ ફેક્ટર ઓથેન્ટિક્સ 2FA આધારિત સુરક્ષિત લોગિન કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો ફક્ત બપોરે 1 વાગ્યે જ ઉપલબ્ધ થાય છે અને તેમાં સંબંધિત કેન્દ્રનું નામ તથા કોડ વોટરમાર્ક તરીકે અંકિત હોય છે. આનાથી તમામ કેન્દ્રો પર એક સમાન અને સુરક્ષિત વિતરણ થાય છે. ડાઉનલોડ કર્યા પછી પ્રશ્નપત્ર કેન્દ્ર પર છાપીને વિતરિત કરવામાં આવે છે. આ પ્રણાલીએ પરંપરાગત વિતરણના વિલંબ અને જોખમોને દૂર કર્યા છે અને આખી પ્રક્રિયાનું ડિજિટલ ઓડિટ ટ્રેલ પર ઉપલબ્ધ છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અભિયાન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સુસંગત છે. ગાંધીનગરના રિજનલ સેન્ટર દ્વારા પરીક્ષાનું બારીક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષા સરળતાથી ચાલી રહી છે. આ ડિજિટલ પગલાંથી વિદ્યાર્થીઓને ન્યાયી પરીક્ષા व्यवस्थाનો લાભ મળશે. प्रतिबद्धता और गुणवत्ता के प्रमाण है. मुझे पूर्ण विश्वास है कि माननीय शिक्षा मंत्री जी के मार्गदर्शन एवं मंत्रालय के सहयोग से एनआईओएस भविष्य में भी शिक्षा के क्षेत्र में नवाचारों के माध्यम से समावेशी विकास की दिशा में अग्रणी भूमिका निभाता रहेगा.